માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા માંગરોળ ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબે રિબિન કાપીને પ્રદર્શન ખુલ્લું મૂક્યું. જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત પ્રેરિત જીઆઈપીસીએ રચિત દીપ ટ્રસ્ટ નાની નવલી અને બ્લોક રિસર્ચ સેન્ટર માંગરોળના સંયુક્ત ઉપક્રમે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ વિષય પર માંગરોળ તાલુકા કક્ષાની ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માંગરોળ ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. પ્રાર્થના સ્વાગત હર્ષલ પ્રાથમિક શાળાની બાળાએ રજૂ કરેલ. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ. માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સાહેબ અને પીસી ગોયલ સાહેબે પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને પ્રોત્સાહિત કરેલ. માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ દ્વારા રિબિન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવેલ. તેઓ સાથે પીસી ગોયલ, જનરલ મેનેજર માઇન્સ SLPP જીઆઈપીસીએલ, ગામના સરપંચ દીપ્તિબેન નિકેશભાઈ વસાવા, ઉપસરપંચ, ગ્રામ પંચાયત સભ્ય, સુરત જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સુરતી, અમીષાબેન પરમાર, નયનાબેન સોલંકી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દીપક કુમાર ચૌધરી, 156 માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, મુકુંદભાઈ પટેલ, ટીપીઓ પિયુષભાઈ ગામિત, પારસભાઈ મોદી, હીરાભાઈ ભરવાડ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાંથી માર્કનભાઈ માવાણી, તાલુકા પંચાયત સભ્યશ્રી, બીજેપી સંગઠનના હોદ્દેદારો, માંગરોળ તાલુકાના શિક્ષકો, અન્ય મહાનુભાવો બાળકોની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગણપતસિંહ વસાવા સાહેબે કૃતિ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કરેલા હતા. સ્વાગત પ્રવચન NP વઘાસિયાએ કરેલ. કાર્યક્રમમાં સાથે સાથે આગામી સમયમાં દીપ ટ્રસ્ટમાંથી નિવૃત્ત થનાર NP વઘાસિયાનું તેમજ સમગ્ર સ્ટાફનું ગણપતસિંહ વસાવા સાહેબ તેમજ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ. માંગરોળના BRC હીરાભાઈ ભરવાડનું પણ ગણપતસિંહ વસાવા સાહેબ તેમજ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ. ભાગ લેનાર બાળકોને સ્મૃતિ ભેટ અને નોટબુક પણ આપવામાં આવેલ. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મોહનસિંહ ખેરે કરેલ. તાલુકામાંથી 5 વિભાગમાં થઈ 107 જેટલી કૃતિઓ મૂકવામાં આવેલ. આભાર વિધિ માંગરોળ TPO પિયુષભાઈ ગામિત કરેલ હતી. શાળાના આચાર્યશ્રી અજયસિંહ કઠવાડિયા દ્વારા અન્ય સુવિધા પૂરી પાડવામાં આવેલ. અંતે પરિણામ જાહેર થતા વિભાગ 1માં MM કવડિયા પ્રાથમિક શાળા પ્રથમ, વિભાગ 2માં હટોડા પ્રાથમિક શાળા પ્રથમ, વિભાગ 3માં જમખાવ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા પ્રથમ, વિભાગ 4માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વાંકલ પ્રથમ, વિભાગ 5માં નાની નવલી વેલફેર પ્રાથમિક શાળા પ્રથમ કૃતિ આવેલ હતી. મિત્રો, આજે માંગરોળ તાલુકાના માંગરોળ ગામે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શનનું આયોજન પ્રાથમિક વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અહીંયા કરવામાં આવેલ છે. લગભગ 105 જેટલી પ્રાથમિક શાળાઓમાંથી 105 જેટલી કૃતિઓ અહીંયા લગાડવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારના બાળકોની અંદર જે કંઈ શક્તિઓ પડી છે, જે કંઈ આવડત પડી છે, એ બહાર લાવવા માટેનો એક ખૂબ સારો પ્રયોગ એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શિક્ષણ વિભાગને સોંપ્યો છે. ત્યારે અહીંયા ગણિત વિષયની પણ અનેક ટેબલો લગાડવામાં આવેલ છે. એક પ્રકારે વિજ્ઞાન, એક પ્રકારે પર્યાવરણ, એ અત્યારે સમગ્ર વિશ્વની પ્રાયોરિટી છે, એનું પણ ખૂબ સુંદર બાળકો દ્વારા પ્રદર્શન લગાડવામાં આવેલ છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમો કરીને આપણા જે નાગરિકો છે, આપણા જે બાળકો છે, એમનામાં જે કંઈ શક્તિઓ પડી છે એ શક્તિઓ બહાર આવે એવો રાજ્ય સરકારનો હેતુ છે. ત્યારે ખૂબ સુંદર આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ માંગરોળ તાલુકાના શિક્ષણ વિભાગ અને અમારી જીઆઈપીસીએલ કંપની જે હર હંમેશ આ વિસ્તારના ગામડાઓના વિકાસના કામમાં સહભાગી બનતી આવી છે, એમને પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.